કૃષ્ણ બધા કેમ છો? મારી ઢીંગુ જો સૂઈ ગઈ છે. જો કેવી આરામથી સૂતી ને સૂવે જ નહીં. રડી રડીને બેન ધરાણા છે, તોફાનમાં ચડ્યા હતા એટલા માટે. તો જો અમે ઢીંગુ માટે એમેઝોન પરથી પહેલાં માટે રમકડા મંગાવ્યા છે. રમકડા છે પિયાનો ફિટનેસ રે. તો હવે જો એ ખોલીને તમને બતાવશું કેવી રીતના અંદર આવે છે. જો આ રીતના જ આવે છે. જો આ રીતના પોસ્ટર છે, જો આ રીતના ફિટ કરવામાં આવશે. આના પર સૂઈ જાય ઢીંગુ. આ રીતના બધું અંદર આવશે કરવાનું. જો આ રીતના અહીંયા સ્વિચ આવશે. આ રેડ કલરની છે ને, આ રીતના આ એનું બટન છે. આ બટન આ રીતના ચાલુ રહેશે. આમ બંધ કરી દેવાનું નહીં. જો જો તમારા ઘરમાં પણ નાના બાળકો હોય તો તમે પણ આ રીતના ઉબર કરી શકો છો. ચાર રમકડા છે ને આ રીતના એ ગાંડવાના છે આમાં. સાથે સાથે દૂધ ગરમ પણ મૂક્યું છે. દૂધ ગરમ થઈ ગયું હોય તો જોતી આવું. ના, જો દૂધ ગરમ થવામાં જે વાર છે. થોડું પાણી પી લો. દૂરત ગમ જો નથી. ગેસ થોડોક ધીમો કરી નાખું. જો પેલા ઢીંગો બનાવી શકતી હતી. અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં રાતના 10:15. ઢીંગુ બેન આરામ ઉપર છે. જોતીશ ને એ મોજથી કાંઈ ટેન્શન. કેમ કે એના જ રમકડાની તૈયારી થાય છે. જો આ રીતના ખાવા માંડી છે. એટલું સરસ દેખાય છે. ચલો એમ લાગે કે ગાર્ડન છે. આ ગાર્ડનનો ગેટ હોય એવું લાગે. એવું જ દેખાય છે. જો રમકડા ટીંગાડવા માટે અહીંયા એંગલ પણ આપેલા છે. આ કઈ રીતના કરવાનું છે આની. જો આ એંગલ છે ને આની અંદર જોઈન્ટ કરી દેવાનું. તો થઈ ગયું અમારા ઢીંગીનું પિયાનો ફિટનેસ રેડી. તો કેવું લાગ્યું અમારું? જો લાઈટ બંધ કરી દીધી તો આ રીતે એટલું સરસ લાગે. અહીંયા ઢીંગી સુડાઈ દેવાની જાય. હા, લાઈટ બંધ કરો તો ફરતી કેવું લાગે? મસ્ત લાગે. ચલો ડીંગુ બેન ઉઠી જાઓ. ડીંગુ તારું રમકડું થઈ ગયું રેડી.
જો તમારે પણ આ રમકડાનો ઓર્ડર કરવો હોય તો મેં આની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. લાઈટ કરો તો. વાવ. ચલો બાય. જય કૃષ્ણ.